જિલ્લાના દેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો। આ જનસભામાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, આપ મહામંત્રી સાગર રબારી, યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરૂ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતરને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરૂ કરી છે। ભાજપ કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે। કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારીઓ અપાવવાનું કામ કર્યું અને તેના માટે એને ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું। તેમણે જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશેના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી। આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી। આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને આપ કાર્યકરો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર કાર્તિક સપકાળ, ભરૂચ। दोस्तों, मनरेगा कौभांड 2,500 करोड़ रुपया आदिवासी समाजना खाई गया। करोड़ों रुपया एक तरफ गरीब परिवार माथी आवतो व्यक्ति होय, भणવું હોય, नौकरी जोती હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી। બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે। એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે। હું તો તમને બધાને વિનંતી કરું છું, મારી તમને બધાને વિનંતી છે કે જ્યારે ગુજરાતના આદિવાસી સમાજને અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપણી વચ્ચે આવે છે। દોસ્તો, એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો, ક્યારેય આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી, મંત્રીઓ આવતા નથી। મંત્રી મુખ્યમંત્રી છોડો, કલેક્ટરોય ધ્યાન આપતા નથી। આ ચૈતર વસાવા પહેલા એવા નેતા છે, એનો એક ફોન જાય અને પંજાબથી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે। દોસ્તો, આમ આદમી પાર્ટી તો પોતાની ફરજ નિભાવે છે। આમ આદમી પાર્ટીને ચૈતરભાઈ જ્યારે આદેશ કરે, જ્યારે માંગણી કરે ત્યારે મિત્રો, ભાજપ સરકાર જે રીતે ગોઠવાઈ જજો, દેખાશે। પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા, અને આ શેર પડદાઓમાં ન હોય, ખુલ્લી છાતીએ હોય છે। એટલે હટાવી દો પડદા। બે બાજુથી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ। આજે ભાજપને ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચૈતર વસાવા અને આદિવાસી સમાજની શું તાકાત છે। મિત્રો, આ લોકોને પીડા કેમ થઈ? ચૈતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે, એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકારમાંથી આવતા હોય છે। ચૈતરભાઈ વસાવા જે રીતે એક યોજનાનો અભ્યાસ કરીને, કારણ કે ભાજપની જેમ અભણ નથી, 8 પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ। આપણા ચૈતરભાઈ તો હીરો છે, હીરો। અને એમણે ભણેલા ગણેલા હતા। મિત્રો, હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે હજારો કરોડ રૂપિયા। केजरीवाल साहब, आपको ताज्जुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે, ટાઈગર। જેટલું ટાઈગર ને તમે જેલમાં બંધ કરશો, પિંજરામાં બંધ કરશો, એટલો ટાઈગર મોટો થશે, એટલી જનતા એમના જોડે જોડાશે। अरे जंगल का शेर है, कितनी देर रखोगे? मैदान में आएगा ना तो दौड़ते नहीं पाएगा आप लोगों को। કૌભાંડો કાઢ્યા એટલે ચૈતરભાઈ નડ્યા।
ગ્રાન્ટો પોતાના ખાતામાં નાખો, અમને કોઈ જરૂરત નથી, અમે પોતે આપણા રોડો બનાવી લેશું. પોતાની સાઠગાંઠ ગાંધીનગરથી ચાલે છે અને જે આદિવાસીઓ માટે કામ કરે છે એ તમને નડે છે? થોડી શરમ કરો, શરમ. અને ખોટા ખોટા ઇલ્ઝામ લગાવીને તમે મહિલાઓને આગળ કરો છો. મારી મહિલાઓ, જે તમે આમાં ચેતરભાઈને જે ફસાવવામાં આવ્યો છે ને, વિચારો તમારી પીઢી પણ શરમ કરશે કે અમારા મા બહેનોએ આવા કામો કર્યા છે. સમાજ તમને માફ નહીં કરે. આ મીટિંગમાં મારી બહેનો છે, આ પણ બધી ઝાંસીની રાણીઓ હવે બનવાની છે, એવી બહેનોને લલકાર આપશે. चेतरभाई को एक बार जेल से छूटने दो, फिर देखो इनको हम लोग क्या मजा चखाते हैं. મારે ભાજપ વાળાને કેવું છે કે ચેતર વસાવાને તમે એકવાર જેલમાં નાખ્યા. માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય ભગવત માનજી અમને ફોન કર્યો તે વખતે પણ કે સુદાન ક્યાં કરના ચાહીએ. મેં કીધું સાહેબ, આદિવાસી સમાજને એમ ન થવું જોઈએ કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ એમની સાથે નથી. મિત્રો, ત્યારે પણ આવ્યા અને ભાજપે બીજી વાર જેલમાં નાખ્યા, ત્યારે માનનીય અરવિંદજી ને ભગવત માનજી આવ્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, ભાજપના ઘણા ભટુડિયા નેતાઓ આદિવાસી સમાજમાં હશે, પણ એ આદિવાસી સમાજના નથી બની રહ્યા, એ ભાજપના દલાલ બની રહ્યા છે. અને ભાજપના કોઈ મુખ્યમંત્રી આવ્યા અહીંયા એના નેતા માટે? જોરથી બોલો, આવ્યા? બીજા કોઈ પાર્ટીના નેતા આવ્યા? મિત્રો, માનનીય અરવિંદ કેજરીવાલજી ને એટલી બધી આદિવાસી સમાજની ચિંતા છે. વારંવાર અરવિંદજી એવું કહેતા હોય છે કે જલ્દી સરકાર 27માં સમાજ બનાવે અને સમાજને પૈસા એક્ટ લાગુ કરીને સમાજના ચરણોમાં ધરી દેવાનો છે. સાહેબ,